હર હર મહાદેવાલા મિત્રો, કેમ છો? મજામાં છો તમે? આજે આપણે જવાનું છે માતાજીના મઢે. પહેલાં તમને મારો બોલેરો ગાડી બતાવી દો, કેવી સરસ મજાની મારી બોલેરો ગાડી છે. અને પછી હું તમને પહેલાં માતાજીના મઢે જવાનું છે. માતાજીના મઢે જઈને પછી હું તમને બતાવી દઈશ આખો બોલેરો ગાડી કેવી છે મારી બોલેરો ગાડી. અને ચાલો હવે પહેલાં આપણે જવાનું છે માતાજીના મઢે. માતાજીના મઢ તરફ આપણે નીકળી જઈએ, જોઈ શકો છો. અને હવે માતાજીના મઢે આપણે પહોંચી જઈએ. ને માતાજીના મઢે આપણે પહેલાં ઝગમગતો લેમ્પ લગાડી દીધો છે, કેમ કે નોરતા છે ને નોરતા ચાલે છે, એટલે માતાજીના મઢે આપણે આવવું પડે. અને દર્શન કરીને આપણે માતાજીના મઢે જવાનું, માતાજીના મઢે ત્યાં જવાનું છે. તમને હવે હું મારો બોલેરો ગાડી બતાવું, કેવી સરસ મજાની મારે બોલેરો ગાડી છે. અને બોલેરો ગાડીની અંદર તમને બતાવું કેબિન, કેવું સરસ મજાનું કેબિન છે મારે બોલેરો ગાડી. એ મારા પપ્પા હાકે છે, પણ હું તો હાકતો નથી. હવે આપણે શીખવાનું છે બોલેરો ગાડી. અને હવે આપણે અંદર કેબિનમાં કરાવવાનું છે કેબિન સારું, અને કેવું કેબિન કરાવવા એ કોમેન્ટમાં જણાવી દેજો. અને કોની પાસે બોલેરો છે એ પણ કહી દેજો. અને હું તમને તમને મારા આગળથી બોલેરો બતાવું, કેવો સરસ મજાનો મારે બોલેરો ગાડી છે. ને પહેલાં મારી પાસે અશોક લેલેન્ડ પણ હતું, પણ એ મેં કાઢી નાખ્યું, કેમ કે મને મજા આવી નહીં અશોક લેલેન્ડમાં. અને હવે એ અશોક લેલેન્ડ સીએનજીથી તેમાં ન મજા આવીને એવું કેવો સરસ મજાનો બોલેરો છે. અને આવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો, શેર કરવાનું ભૂલતા નહીં.